તો ચલો આજે બનાવીએ પ્રોટીનથી ભરપૂર અને પ્રેગ્નન્સીમાં ગિલ્ટ ફ્રી ખાઈ શકાય તેવી એકદમ ખાટી મીઠી ચટપટી ચાટ એટલે કે દહીંવડા. તો અહીંયા મેં એક મોટી વાટકી અડદની દાળ રાત્રે જ પલાળી દીધી હતી અને હવે એમાં એક લીલું મરચું, થોડું આદું અને મીઠું એડ કરીને દરદરું પીસી લીધું છે. અને પછી આ પીસેલા મિશ્રણમાં હવા ભરાઈને ક્વોન્ટિટીમાં ડબલ દેખાય ત્યાં સુધી ફેટવાનું છે. જ્યાં સુધી યોગેશે એ ફેટીને રેડી કર્યું ત્યાં સુધીમાં મેં બીજી બાજુ તેલ ગરમ કરીને ફ્રાંસ માટે થોડા ભૂંગળા ભી તળી લીધા. જ્યારે પણ ઘરમાં કંઈક તળેલી વાનગી બનવાની હોય ત્યારે તાજા તેલમાં એના માટે પેલા ભૂંગળા કે પાપડ જરૂરથી તળી લઉં છું. અને પછી જ્યારે એને ખાવા માટે આપી ત્યારે તેનો હસતો ચહેરો જોઈને દિલ ખુશ થઈ જાય છે. અને બસ પછી તૈયાર કરેલા બેટરમાંથી મીડિયમ સાઇઝના વડા તળી લેવાના છે. વડા તેલમાં નાખતાની સાથે જ ગોળ ગોળ ફરવા લાગે અને નીચે તળિયે ચોંટે પણ નહીં અને ફાટે પણ નહીં તો સમજવું કે વડા એકદમ પરફેક્ટ બન્યા છે. અને આને તળાતા થોડી વાર લાગશે. મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવાના અને પછી થોડા ઠંડા થાય એટલે હિંગવાળા પાણીમાં થોડી વાર પલળવા દેવાના અને પછી હાથ વડે દાબીને ચપટા કરી દેવાના અને બસ પછી એને પ્લેટમાં લઈને ઉપરથી થોડું ગળ્યું અને ઠંડુ કરેલું દહીં, ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, ઓનિયન, ધાણા, દાડમ, સેવ અને શેકેલા જીરાના પાવડર આ બધા સાથે ગાર્નિશ કરીને મસ્ત એન્જોય કરવાનો. બિલકુલ ગિલ્ટ ફ્રી. તમે ડાયટિંગ કરતા હો તો પણ ખાઈ શકો કારણ કે વડા પાણીમાં પલળે એટલે એમાં રહેલું થોડું ઘણું તેલ પણ નીકળી જાય છે. અને પ્રેગ્નન્સીમાં તો જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે જ બનાવીને એન્જોય કરી શકો છો. તો જાઓ જલ્દીથી દાળ પલાળો અને દહીં મેળવો. હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.